અમરેલીમાં બળાત્કારી શિક્ષક સામે જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। બે વિદ્યાર્થીની પર દુષ્કર્મના આરોપ વિરુદ્ધ જબરજસ્ત આક્રોશ। આરોપી શિક્ષક મહેન્દ્રને કડક સજાની માંગ ઉઠી છે। શિક્ષકને ફાંસીની સજા આપવા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી। આવા શિક્ષક શિક્ષણ જગત માટે કલંક અને એક વખત બાળકો દુષ્કર્મનો શિકાર બન્યા છે। વિમલ ચુડાસમા શિક્ષણ મંત્રી રાજીનામું આપે તે પ્રકારની પણ તેઓએ વાત કરી। મને મીડિયાના માધ્યમથી પણ જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લામાં એક શિક્ષક દ્વારા જે 4 વર્ષની દીકરી સાથે અટપલા કર્યા અને એ દીકરીઓને ઉધરસની સિરપ હોય એવું કહી અને દારૂનું પણ સેવન કરાવતો હતો અને પોતે પણ દારૂનું સેવન કરતો હતો અને એમને એમની ઉપર રેપ પણ કરેલું છે। અને એવું બીજે દિવસે જ્યારે એ રૂમમાં લઈને ગયા ત્યારે એમને એના પરિવારને ખ્યાલ પકડ્યા અને એના પરિવારે ડાયરેક્ટ ત્યાં તેમને પકડેલા। 2 વર્ષથી એ આ જે શિક્ષણના પ્રધાન છે એમને તેમાં ધ્યાન દીધું હોત તો આવી વસ્તુ એક ઉપર જ કાર્યવાહી કરી હોત તો આજે આ પરિસ્થિતિ નહોતી। મારે તો એવું કહેવું જોઈએ કે આ શિક્ષક ઉપર તાત્કાલિક ધોરણે FIR તો કરવામાં આવે પણ એની ફાંસીની સજા દેવામાં આવે। અને હું તો કહું છું કે ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાને રાજીનામું દઈ દેવું જોઈએ। ધ્યાન ઉપર આવ્યું છે કે અમરેલીની આ ઘટના બની છે અને નાની બાળા જે બાળકને આપણે હાથમાં લઈને એ બાળક સાથે રમવાની ઈચ્છા થાય, એની કાલી ગયેલી વાતો સાંભળવાની ઈચ્છા થાય અને એવા બાળકી સાથે દુષ્કર્મ કરવાવાળો શિક્ષક નરાધમને ક્યારેય ચલાવી ના લેવામાં આવે। હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જ્યારે શિક્ષકો આવા કાર્યો કરવા લાગ્યા છે તો એની ચાલચલકતની ચિંતા આપણે કરવી પડશે। ગુજરાત આજે જ્યારે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે, માન્ય સરકાર પણ આગળ વધારી રહી છે, ત્યારે આવા 1-2 શિક્ષકોના કારણે આજે શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે। એને સેજ પણ ચલાવી ના લેવાય, કોઈ દાખલો બેસાડવો પડશે અને કડકમાં કડક સજા થાય તો જ હું માનું છું શિક્ષકો પણ એમાં ગભરાય અને આવું કૃત્ય કરતા એ પાછા પડે। શિક્ષણ વિભાગ માટે અને શિક્ષણ જગત માટે અને આપણા પ્રબુદ્ધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં। કાયદો કાયદાનું કામ કરશે અને એના પર જે કે અત્યારે જે કાર્યવાહી અમારે ચાલી રહી છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે સૂચના આપી છે, અમારા વિભાગને પણ સૂચના આપી છે। તાત્કાલિક જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ કરીને એની પનિશમેન્ટ કરીશું અને કાયદાના રૂએ જે કંઈ એને કલમો લગાડીને આગળ જે સજા કરવાની થાય તમામ સજા કરીશું। ખૂબ શર્મસાર ઘટના કહી શકાય। એક મહિલા તરીકે હું દીકરીઓ માટે, એમના પરિવારજનો માટે મારી સંવેદના અને મારું દુઃખ વ્યક્ત કરું છું। અને સંવેદનશીલ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ડબલ એન્જિનની સરકાર અને ગુજરાતમાં જ્યારે હોય ત્યારે આદરણીય ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી મક્કમ અને મજબૂત ન્યાય આપવા માટે સતત કટિબદ્ધ છે। અને આ પ્રકારની ઘટના ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર સરકાર છે ક્યારેય પણ ના સહી શકે અને એ પરિવારને, એ દીકરીઓને, પીડિતાને સત્વરે ન્યાય મળે, ફાસ્ટ ટ્રેકમાં એ દીકરીનો કેસ ચાલે અને જે કાંઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા થતી હોય એમાં સત્વરે દીકરીને ન્યાય મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। અને હું એશ્યોરન્સ પણ આપું છું કે માનનીય ગૃહમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી આ જે બાબત છે, આ જે શર્મસાર ઘટના છે એના માટે થઈને ત્વરિત પગલાં લેશે। આ છે ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે। આ પહેલાં આપણે સૌએ જોયું કે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર પાશવી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા। સરકાર બનાવ બની જાય પછી અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ એમ કરીને વાહવાહી મેળવતી હોય છે, પણ સમાજમાં આવું હીન કૃત્ય કરનારા, આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ, પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે। આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘેરથી બહાર જાય તો સલામત ઘેર પાછી આવશે કે કેમ એની દરેક પરિવારને ચિંતા છે। ત્યારે સરકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે। સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ। જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ત્યાંનું પોલીસ તંત્ર કે બીજા જે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે। શું ગુજરાતની અંદર
જેને ભગવાન પછી બીજું સ્થાન આપવામાં આવ્યું છે એવા શિક્ષક એટલે કે ગુરુ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓની ઉપર છેડતી, એમની ઉપર શારીરિક અત્યાચાર અને શારીરિક શોષણ કરવાના બનાવ બને છે, આ પહેલો બનાવ નથી. છેલ્લા ઘણા સમયથી અંદર ગુજરાતની અંદર આવા બનાવો બની રહ્યા છે. એ સરકાર માટે પણ શરમજનક બાબત છે અને સમાજ માટે પણ ચિંતાનો વિષય છે, લાલ બત્તી સમાન છે. અને વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં પણ આવા નરાધમો એના મગજમાં ડર નથી. આવા લોકોની સામે કાયદાનો ડર પેદા થાય એના માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ તંત્ર નિર્દોષ લોકોની જે રીતે વરઘોડા કાઢે છે, એમના ઉપર અત્યાચાર કરે છે, જો આવા નરાધમો સામે પોલીસ કાર્યવાહી કરે, એમના જાહેરમાં વરઘોડા કરે તો અમે એને સમર્થન આપીશું. પરંતુ સરકારે કડક કાર્યવાહી કરી અને આવા લોકોના મનમાં ડર પેસે, એમના મનમાં આવો વિચાર પણ ના આવે અને ખાસ કરીને શિક્ષકોના મનમાં એ આવો વિચાર ના આવે એના માટે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એમાં અમે સરકારને સહયોગ આપવા તૈયાર છીએ. ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ. પણ ગુજરાતમાં બેન દીકરીઓને માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય, જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે, કુંભના મેળામાં ફરતો હતો. એટલે હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો હતો. બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત એ ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય. આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ. કોઈ પણ બાળકી હોય, મહિલા હોય કે સ્ત્રી હોય, એના ઉપર જ્યારે પણ કોઈ અત્યાચાર થતો હોય તો એ અત્યાચાર કરવાવાળાની ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ. જે બાળકીનું માનસિક સંતુલન આખું તૂટી જતું હોય અને જ્યારે એનું શારીરિક આટલું શોષણ થઈ રહ્યું હોય તો એ ખૂબ જ એક સંવેદનશીલપૂર્ણ વિષય છે અને એ વિષયને ધ્યાનમાં લેતા જેણે પણ આ કૃત્ય કર્યું હોય, આવા અધમ કૃત્ય કરવાવાળા ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને એ બાળકીને એનું માનસિક સંતુલન સારું કરવા માટે પણ એના માટે એક વિશેષ કાળજી લેવી જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી જાય છે. સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, દુષ્કર્મ જે બનાવો બની રહ્યા છે એ બનાવો આપ જોઈ રહ્યા છો કે દુષ્કર્મ બન્યા પછી જે પણ આરોપીઓ છે, આરોપીઓ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા લોકો નીકળેલા છે. એ ઘટના તમે ગમે ત્યાં જોઈ લો. અમરેલીની જે ઘટના બની છે, ઘટનાને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ અને આવા નરાધમને કયા કારણોસર 4 વર્ષની બાળકી જે પોતે ટીચર શિક્ષક હોવા છતાં પણ પોતે દારૂ પીવે અને વિદ્યાર્થીને પણ દારૂ પીવડાવે તો શું શિક્ષણ વિભાગ, એ સ્કૂલના બીજા અન્ય શિક્ષકો કે આચાર્ય કે ડીઓ શું કરતા હતા એની પર તપાસ થવી જોઈએ. અને પોલીસ તંત્ર અમરેલીનું એ લેટર કાંડ હોય, એ દીકરીને વરઘોડો કાઢવાની પાટીદાર દીકરીની વાત હોય ને આજે પાટીદાર દીકરીની 4 વર્ષની દીકરી પર બળાત્કાર થયો છે. કોઈ સમાજની દીકરી નથી, શિક્ષક પાટીદાર છે. એટલે જે રીતનો જે બનાવ બન્યો છે, બનાવને વખોડ્યો છે ને તાત્કાલિક નરાધમને સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. થવું જોઈએ. આમાં કોઈ પણ આવું ખોટું જ્યારે કૃત્ય કરે ત્યારે સમાજ સાથે સંકળાયેલી વ્યક્તિ હોતી નથી. દરેક સમાજ સાથે રહીને આવા નરાધમને સજા થવી જોઈએ એવી પાર્ટી અમે માંગણી કરીએ છીએ.